બગદાણાના સરપંચના દિયર નવનીતભાઈ ઉપર થયેલા હુમલાને 20 દિવસ જેવો સમય થવા આવ્યો છે અને આ ચકચારી કેસમાં પોલીસ મગનું નામ નથી મરી પાડી રહી. બીજી તરફ કોળી સમાજ પણ ન્યાયની અલગ લડત ચલાવી રહ્યું છે અને અડગ મન સાથે આગળ વધી રહ્યું છે. તેવામાં મહુવા તાલુકાના કોળી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ અગાઉ પાઠવ્યું હતું, જેમાં નવીનભાઈ બાલદિયાને બેરહેમીપૂર્વક મારવામાં આવ્યા હોવાની ઘટના સામે રોષ છે એ ઠાલવામાં આવ્યો અને અનેક પુરાવાઓ હોવા છતાં ગુનાના મુખ્ય સૂત્રધાર જયરાજ આહિર અને તેના સાગરીતો સામે પોલીસ કાર્યવાહી કરતી નથી. આ તમામ પ્રકારની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને આ કેસમાં 2 પીઆઈની બદલી થઈ એસઆઈટીની રચના કરવામાં આવી છે. જયરાજની ભૂમિકા આરોપી તરીકે ફલિત થતી હોવા છતાં તપાસને અલગ અલગ રીતે ફેરવી પોલીસ ટાઈમપાસ કરતી હોય તેવા તમામ પ્રકારના આક્ષેપો કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજકીય અને આર્થિકના જોરે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાની પણ વાતો છે એ ચાલી રહી છે. ત્યારે આગામી 3 દિવસમાં જયરાજ આહિર અને તેના સાગરીતોના નામ ફરિયાદીમાં ઉમેરી ધરપકડ નહીં કરવામાં આવે તો ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત ચલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રસ્તો રોકો આંદોલન અને આ સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ છેડાઈ શકે છે. તેમજ રાજ્યભરથી કોળી સમાજના લોકો બગદાણામાં ભેગા થશે અને જરૂર જણાય ત્યારે કોળી સમાજના તમામ આગેવાનો પોતાના તમામ પદ અને હોદ્દેદારો પરથી રાજીનામું ધરી દેશે. આવા તમામ પ્રકારના વાતોનો ઉલ્લેખ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોઈ અજુગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસન અને સરકારની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આ કેસને લઈને વકીલ શું કહી રહ્યા છે સાંભળીએ. બગદાણામાં જે નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, તો આ નવનીતભાઈને ગુજરાતના ગ્રામ્ય લેવલેથી લઈ અને દિલ્હી સુધીના ભાજપના નેતાઓ, અન્ય પાર્ટીના નેતાઓ, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ મળવા આવ્યા અને નવનીતભાઈએ આ તમામ નેતાઓને આ ઘટનાની તમામ હકીકતની વાત કરી છે. આ ઘટનાના તમામ પુરાવા આપવામાં આવ્યા છે, આરોપીનું નામ આપવામાં આવ્યું છે, તેમજ પોલીસને પણ આ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે, પુરાવા આપવામાં આવ્યા છે. તેમ છતાં આ પોલીસ અધિકારી જયરાજને કેમ આ પોલીસ હસ્તગત કરતી નથી કે એને નિવેદન લેવા માટે બોલાવતી નથી? શું કાયદો માત્ર ને માત્ર ગરીબો માટે બન્યો છે કે તમામને આ કાયદો લાગુ પડે છે? એક વકીલ હોવાના નાતે હું આ સવાલ પૂછવા માગું છું કે ગરીબો માટે જ આ કાયદો બનેલો છે? બીજું એ કે અમરેલી જિલ્લામાં પાયલ ગોટીનું જે પ્રકરણ બન્યું ત્યારે એ પાટીદારની દીકરી હોય ત્યારે આ દાદાની સરકારે એ બનાવમાં જે પોલીસ અધિકારીઓની બેદરકારી હતી એ પોલીસ અધિકારીઓને ધડાધડ સસ્પેન્ડ કર્યા. જ્યારે કોળી સમાજના યુવાન ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે માત્ર ને માત્ર પોલીસ અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવી છે. તો કયો કાયદો તમે આ ભાજપ સરકાર બનાવી રહી છે? ક્યાં લઈ જવું છે ગુજરાતને અને ભારતને તમારે લોકોએ? કાયદો વ્યવસ્થા જાળવવાની છે કે કેમ? અને આપણા ગુજરાતના ગૃહમંત્રી ક્યાં ખોવાઈ ગયા છે એ મળતા નથી. કે એને જાહેરમાં એવું કીધું છે કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે. તો આ સમરબંધી તમારો છોકરો છે કે કેમ? આ છોકરાને કેમ તમે હસ્તગત કરતા નથી? કેમ એનો વરઘોડો કાઢતા નથી? બીવે છે કોળી સમાજ જો ધારશે ને તો આ સરકારને પાડી દેશે. એનું ખાસ નોંધ લેજો. કોળી સમાજ આટલો બહોળી સંખ્યામાં છે. તમારી ભાજપ સરકાર ધપ દઈને હેઠી આવશે 2027માં. આની ખાસ નોંધ લેજો. જો આ વ્યક્તિને હસ્તગત કરવામાં નહીં આવે, આ વ્યક્તિને આ ગુનામાં સંડોવણી નહીં કરવામાં આવે, એનો વરઘોડો નહીં કાઢવામાં આવે, તો આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજ તમને આનો જવાબ આપવા માટે તત્પર છે. બીજા નેતાઓ આપે કે ન આપે, પણ હાલના યુવાનોમાં જે જોશ અને જનૂન જે ભરાયું છે એ તમને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપશે. કોળી સમાજ ધારે તો ગુજરાતમાં ખૂબ મોટું આંદોલન કરી શકે તેમ છે. એની પણ ખાસ નોંધ લેજો. આ બનાવની ઘટનાને યોગ્ય ન્યાય નહીં મળે, નવનીતભાઈને ન્યાય નહીં મળે,
માત્ર ને માત્ર આ આરોપીને સાવરવામાં આવશે. જે પોલીસ અધિકારીની બેદરકારી છે, બેદરકારી અધિકારોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગુજરાતના કોળી સમાજના યુવાનો, વડીલો, આગેવાનો તમામ ભેગા થઈ અને આ ન્યાય મેળવવા માટે જે કરવું પડશે તે કરવા માટે તૈયાર હશે. એની ખાસ નોંધ લે આ સરકાર, એવી વિનંતી સાથે હું એડવોકેટ પરીક્ષિત શિયાળ આપને નમ્ર વિનંતી કરું છું. આમાં આ આરોપીની સંડોવણી કરી હસ્તગત કરે, એના નિવેદનો, એના ફોનના કોલ ડિટેલ જોવામાં આવે. જે સ્થળ ઉપર બનાવ બન્યો છે એ સ્થળ જયરાજ આહિર રાતના 2 વાગ્યે હમણાં એક ઓડિયો વાયરલ થયો છે. એમાં એક વ્યક્તિ રાજુ આહિર કરીને સ્વીકારે છે કે આરોપી એના ફામે ગયા હતા. એવું પોતે સ્વીકારે છે કે આરોપી એના ફામે ગયા હતા તો રાત્રે 2 વાગ્યા પછી બનાવ બન્યા પછી એની પાસે ગયા હતા. આ તમામ તપાસનો વિષય છે. તો આ પોલીસ આ બાબતે પણ તપાસ કરે. માત્ર હું વકીલ હોવાથી એવું માનું છું કે પુરાવાને પ્રાધાન્ય આપવામાં આવે છે. પુરાવાનો નાશ કરવાનો સમય આરોપીને પૂરતો મળે છે. તમામ સીસીટીવી કેમેરાઓ ડિલીટ કરવામાં આવ્યા છે. CDR તમે એના કબજે કરો અને એના ફોન લોકેશન જો આ સમયે જયરાજ આહિર ક્યાં હતો. આ બધી તમામ તપાસ થવી જોઈએ. કોલ ડિટેલ તો ડિલીટ નથી થવાની અને ફોનમાં કોઈ પણ વસ્તુ વિડીયો ડિલીટ થયા હોય અથવા તો CDRમાં કોઈ વસ્તુ ડિલીટ થઈ હોય પાછી આવી શકે છે. એ તમે પોલીસ અધિકારીઓ જાણો છો. તો આ પાછું મેળવવું અને એને ઓલામાં લાવવું એ તમામ જવાબદારી તમારી પોલીસ અધિકારીની છે. એના કારણે આ નવનીતભાઈને ન્યાય મળવામાં જે કાંઈ કસૂરવાર હશે એને સજા મળવી જોઈએ એવું હું પરીક્ષિત શિયાળ એડવોકેટ આગ્રહ રાખું છું. જય કોળી સમાજ.